ચેપ્ટર 13 ભૂલો તો થાય. આયોજન કરતી વખતે સૌથી મહત્ત્વની વાત એ છે કે દરેક આયોજનનું આયોજન તો કરવું, પણ આયોજન મુજબ આગળ ન વધવું. તમે ક્યારેય વિચાર્યું નહીં હોય તેવી જગ્યાએથી નાણાકીય બાબતની ચતુરાઈથી ભરપૂર વર્ણતુક શીખી શકાય છે. તે જગ્યા છે લાસ વેગાસ કસિનો. જોકે બધા જ રમનારા પાસેથી નહીં શીખવા મળે, પણ અમુક લોકો કે જે બ્લેક જેક ગેમમાં કાર્ડ્સ ગણવાની પ્રેક્ટિસ કરે છે, તે સામાન્ય લોકોને નાણાં કેવી રીતે સંભાળવા તેના માટે કંઈક અદ્ભુત અને મહત્ત્વની વાત શીખી શકે છે. ભૂલો કરવાનું મહત્ત્વ. બ્લેક જેક ગેમ્સમાં કાર્ડની ગણતરી કેવી રીતે કરવી તેનો નિયમ સરળ છે. 1. કોઈને ખબર નથી હોતી કે ડીલર હવે ક્યુ કાર્ડ રજૂ કરશે. નંબર 2. પણ કયા કાર્ડ તમારી પાસે આવી ગયા છે તેના આધારે તમે અંદાજ લગાવી શકશો કે હવે તમારી સામે કયા કાર્ડ્સ આવી શકે છે. નંબર 3. તેના પરથી તમે અમુક અંશે એવો નિર્ણય લઈ શકો છો કે ડીલર હવે ક્યુ કાર્ડ તમારી સામે મૂકશે. જ્યારે તમને ખબર હોય છે કે ક્યુ કાર્ડ તમારી સામે આવી શકે તેમ છે, ત્યારે તમે આ ગેમમાં વધુ નાણાંની શરતો લગાવો છો, પણ જ્યારે તમને ન ખબર હોય ત્યારે તમે ઓછા નાણાંની શરત લગાવો છો. આ ગણિત કેવી રીતે કામ કરે છે તેનો કોઈ મતલબ નથી. મહત્ત્વની વાત એ છે કે બ્લેક જેક ગેમ રમનારાઓને ખબર છે કે તેઓ સંભાવનાની રમત રમી રહ્યા છે, નહીં કે નિશ્ચિતતાની. જે રીતે તેઓની ધારણા સાચી પડવાની શક્યતા છે, તે જ રીતે તેઓની ખોટા પડવાની પણ શક્યતાઓ છે. તમને આ વાત જાણીને આશ્ચર્ય થશે, પણ કસિનોનો આ વ્યવસાય વિનમ્રતા પર આધારિત છે. એ વાતની વિનમ્રતા કે તેઓને કંઈ ખબર નથી અને તેઓને હવે શું થવાનું છે તે ખબર નથી. આમ છતાં લોકો રમે છે. કાર્ડ ગણવાની પદ્ધતિ ચાલે છે કારણ કે રમનારને જોઈતું કાર્ડ મળી જશે તેવી શક્યતાઓ હોય છે. પણ જો તમને શક્યતાઓ ન ખબર હોય તો પણ રમે રાખશો તો હારી જશો અને આગળ રમવા માટે ઘણા નાણાં પણ નહીં બચે. એવો સમય ક્યારેય નહીં આવે જેમાં તમે જેટલી વાર શરત લગાડશો અને તમે દરેક વખતે જીતી જશો. દુનિયા લોકો માટે એટલી બધી પણ દયાળુ નથી. સતત દયાળુ રહેવું તેવું તો નથી જ. તમને તમારી જાતને ભૂલ કરવાની છૂટ આપવી પડશે. કેવિન લેવિસના જીવન પર લખાયેલ પુસ્તક બ્રિંગિંગ ડાઉન ધ હાઉસમાં આ ફિલોસોફીનો વધુ ઉલ્લેખ કરાયેલો છે. કેવિનની ટીમે બ્લેક જેક ગેમ થકી બહુ મોટી માત્રામાં નાણાં કમાયા હતા. હા, એ વાત સાચી છે કે કાર્ડની ગણતરી કરીને ધારણા કરી શકાય છે, પણ તેનાથી દરેક દાવમાં સફળતા મળશે તેની ખાતરી નથી મળતી. તમે જેટલી વાર લાસ વેગાસ જાઓ એટલી વાર જીતશો જ તેની ખાતરી નથી હોતી. આપણે એ વાત સમજી લેવી જોઈએ કે જો આપણું નસીબ ખરાબ નીકળે તો પણ આપણી પાસે પૂરતા નાણાં બચવા જોઈએ. ચાલો માની લઈએ કે કસિનો સામે તમારી જીવનની જીતવાની શક્યતા લગભગ 2% જેટલી છે. તેનો મતલબ એવો થયો કે કસિનો 49% જીતની શક્યતા ધરાવે છે. તેથી કોઈ ઉલટું પાસું પડી જાય તો તમારી પાસે પૂરતા નાણાં હોવા જોઈએ. અહીં યાદ રાખવા જેવો નિયમ એ છે કે તમારી પાસે ઓછામાં ઓછા 100 યુનિટ હોવા જોઈએ. એવું માની લઈએ કે તમે $10,000થી શરૂ કરશો. તમે આરામથી $100 યુનિટથી રમી શકો. ઇતિહાસ એ વાતનું સાક્ષી છે કે ઘણા સારા આઈડિયાને એટલી હદે ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યા કે ખરાબ અને સારા આઈડિયાઝ વચ્ચેનો તફાવત સમજવો અઘરો બની ગયો છે. સાચું ડહાપણ એમાં છે કે તમે ભૂલ થવાની શક્યતાને સ્વીકારો. એ વાત સ્વીકારો કે અનિચ્છા, અજાણ્યું અને સંભાવનાઓ પણ આપણી જીવનનો એક ભાગ છે. તેનો સામનો કરવાનો એકમાત્ર રસ્તો છે તમે શું થવાનું છે તેના વિશે વિચારો અને શું થઈ શકે તેમ છે એનો વિચાર. આ બંને વચ્ચેનો તફાવત વધારી દો જેથી તમે આ દુનિયામાં ટકી શકશો. બેન્જામિન ગ્રેહામ તેના માર્જિન ઓફ સેફ્ટી કન્સેપ્ટ માટે જાણીતા છે. તેણે તેના વિશે વિસ્તારપૂર્વક અને ગાણિતિક દ્રષ્ટિકોણથી લખેલું છે. તેણે તેના ઇન્ટરવ્યૂમાં બહુ જ સરળ ભાષામાં કન્સેપ્ટ સમજાવ્યો હતો, જે મને ખૂબ જ ગમ્યો. માર્જિન ઓફ સેફ્ટીનો હેતુ એ છે કે અનુમાનને નકામું માનવું. આ એક જ વાક્યમાં કેટલી ઊંડી સમજ રહેલી છે. માર્જિન ઓફ સેફ્ટી. તમે તેને ભૂલ કરવાની છૂટ આપવી પણ કહી શકો.
તે દુનિયાને સુરક્ષિત રીતે ચલાવવાનો અસરકારક રસ્તો છે, કારણ કે દુનિયા નિશ્ચિતતા નહીં પણ સંભાવનાઓથી ચાલે છે. આ દુનિયામાં મોટાભાગની બધી જ બાબતો નાણાં સાથે જોડાયેલી છે. ચોકસાઈથી અનુમાન લગાવવું અઘરું છે, પણ આ જ વાત બ્લેક જેકની ગેમમાં પણ લાગુ પડે છે, કારણ કે કોઈને ખબર નથી કે કયું ચોક્કસ કાર્ડ તેઓની સામે આવશે. આ તો એવી વાત થઈ ગઈ કે તમે પૂછો, આવતા 10 વર્ષ પછી દર વર્ષે સ્ટોક માર્કેટમાં અંદાજિત કેટલો નફો થતો હશે, અથવા હું કઈ તારીખે નિવૃત્ત થઈ શકીશ. આ બધા પ્રશ્નના જવાબ આમ તો સમાન છે, કારણ કે આપણે ધારણાઓ જ બાંધી શકીએ છીએ. બેન્જામિનનો કોન્સેપ્ટ સૂચવે છે કે આપણે દુનિયાને કાળા અને સફેદ, ચોક્કસ અને અનિશ્ચિતતા, આમ બે જ દ્રષ્ટિકોણથી જોવાની જરૂર નથી. દુનિયામાં થોડો ગ્રે ભાગ પણ છે, જેમાં તમે એવી બાબતો પર ધ્યાન આપો જ્યાં તમને જે પરિણામ મળે તે તમે સ્વીકારી લો. આ કામ કરવાનો બુદ્ધિશાળી રસ્તો છે. જોકે લોકો નાણાં સંબંધિત જેટલી પ્રવૃત્તિઓ કરે છે તેમાં આ ભૂલ કરવાની છૂટ આપવાની માનસિકતા અપનાવી શકતા નથી. સ્ટોકનું વિશ્લેષણ કરનાર લોકો તેના ક્લાયન્ટને કિંમતમાં ટાર્ગેટ આપે છે, પણ કિંમતમાં કેટલી વિવિધતા આવશે તે નથી કહેતા. અર્થતંત્રનું અનુમાન કરનારાઓ ચોક્કસ આંકડાઓ આપે છે, જે ભાગ્યે જ સાચા પડે છે. જે લોકો ખૂબ જ આત્મવિશ્વાસથી શરૂ થવાનું છે તે અનુમાન આપે છે, તેઓને લોકો વધુ અનુસરે છે, પણ જે લોકો ચોક્કસ કઈ રીતે શકાય નહીં અથવા તો સંભાવનાની વાતો કરે છે તેને ઓછા લોકો અનુસરે છે. આપણે દરેક નાણાકીય પ્રવૃત્તિઓમાં આ માનસિકતા અપનાવીએ છીએ. હાર્વર્ડ સાયકોલોજિસ્ટ મેક્સ બેઝરમેને એકવાર કહ્યું હતું કે જ્યારે લોકો બીજાના ઘરમાં રિનોવેશન વિશે બજેટ આપે છે ત્યારે બજેટ કરતાં 20-25% ખર્ચ વધી જશે તેવું અનુમાન લગાવે છે. પણ જ્યારે આ જ લોકો તેના પોતાના ઘરના રિનોવેશનનું બજેટ પૂછવામાં આવે તો તેઓ એવું માની લે છે કે તેઓ નક્કી કરેલ સમયે અને બજેટમાં કામ પૂરું કરાવી જ લેશે. જોકે અંતે તો નિરાશા જ હાથ લાગે છે. બે કારણોસર આપણે ભૂલોથી દૂર ભાગીએ છીએ. આપણને એવો ડર લાગતો હોય છે કે આપણી પાસે પૂરતી માહિતી નથી. તે માહિતી બીજાને ખબર હશે અને બીજાને ભવિષ્યમાં શું થવાનું છે તે પણ ખબર હશે. બીજો વિચાર એવો છે કે તમને આવનારું ભવિષ્ય કેવું છે તે નથી ખબર, એટલે એક્શન નથી લેતા. એ પણ એવી જ ચિંતામાં છે કે તમે ખોટા નિર્ણય લઈ શકશો. જોકે ભૂલ કરવાની છૂટ હોવી માનસિકતાને કારણે સરખી રીતે સમજી શક્યા નથી. આ માનસિકતા માટે એવું માની લેવામાં આવે છે કે જે લોકો ભૂલ કરે છે તેનાથી આત્મવિશ્વાસની ખામી છે અથવા તો તેઓ વધુ જોખમ ઉઠાવે છે. પણ જો આ માનસિકતાને અનુસરવામાં આવે તો વાસ્તવિકતામાં તમારી માન્યતા કરતાં ઉલટું પરિણામ મળશે. ભૂલ કરવાની છૂટને માનસિકતાને લીધે તમારી સામે અનેક પ્રકારના પરિણામો અને વિકલ્પો આવે છે, અને જો તમે ટકેલા રહો તો બની શકે અમુક સંભાવનાઓ તમને જોઈતું હોય તેવું પરિણામ આપે. આવા ચમત્કારો ક્યારેક થાય છે, વારંવાર થતા નથી, અથવા તો તમે વધુ સમય લાગે છે. તેથી જે વ્યક્તિ ભૂલ કરવાની છૂટની માનસિકતા અપનાવે છે તે સ્ટોકમાં રોકાણ કરે ત્યારે થોડા નાણાં પોતાની પાસે રાખે છે. તેની સામે ઘણા લોકો આ માનસિકતા અપનાવ્યા વગર રોકાણ કરે છે, જુગાર રમે છે અને અંતે નાણાં ગુમાવી દે છે. બિલ ગેટ્સ આ વાત સારી રીતે સમજતા હતા. જ્યારે માઇક્રોસોફ્ટનો શરૂઆતનો સમય હતો ત્યારે બિલે કહ્યું હતું કે મારે બેંકમાં એટલા નાણાં રાખવા હતા કે જેથી 1 વર્ષ સુધી કંપનીમાં કોઈ આવક ના થાય તો પણ અમે લોકોનો પગાર ચૂકવી શકીએ. 2008માં વોરન બફેટે 2008માં બર્કશોર હાથવેના શેર હોલ્ડર્સને કંઈક આવું જ કહ્યું હતું. મેં પ્રતિજ્ઞા લીધી છે, તમારા લોકો માટે રેટિંગ એજન્સી અને હું એ વાતની ખાતરી આપશું કે બર્કશોર પાસે હંમેશા પૂરતા પ્રમાણમાં નાણાં હોય જ. મારી સામે જ્યારે પસંદગી કરવાની તક આવશે ત્યારે હું વધુ નફા માટે થઈને એક રાતની ઊંઘ પણ નહીં ચૂકવું. રોકાણકારો એવા ઘણી પરિબળો પર ધ્યાન આપી શકે જે તેઓને ભૂલ કરવાની છૂટની માનસિકતામાં અપનાવવા દે છે. તેમાંની એક છે ચંચળતા કે અસ્થિરતા. જો તમારી મિલકત 30% ઘટી જાય તો તમે ટકી શકશો? એક્સેલ શીટમાં જવાબ લખતા હો તો કદાચ હા, પણ જ્યારે ખરેખર બિલ ચૂકવવામાં ન આવે ત્યારે અને પૂરતા નાણાં પાસે હોવાની વાત આવે ત્યારે
આ શક્ય નથી. માનસિક રીતે ટકી રહેવા માટે તમે શું કહેશો? 30% ઘટાડાની તમારા મન પર ગાઢ અસર પડશે. ત્યારે તમારી પાસે કોઈ મોટી તક આવશે ત્યારે તમારો આત્મવિશ્વાસ ડગમગવા લાગશે. તમે અને તમારી પત્ની એવું પણ નક્કી કરશો કે હવે નવી કારકિર્દી શોધવી પડશે અથવા તો નવું આયોજન કરવું પડશે. હું એવા ઘણા રોકાણકારોને ઓળખું છું જેઓએ થાકીને રોકાણ કરવાનું બંધ કરી દીધું. તેઓ શારીરિક રીતે થાકી ગયા હતા. એક્સેલ શીટ થકી તેમને ખબર પડી છે કે ક્યારેક નાણાકીય આંકડાઓ સારા છે અને ક્યારેક ખરાબ. પણ તેના પરથી એ નથી ખબર પડતી કે જ્યારે તમે બાળકોને સુવડાવતા હોવ ત્યારે તમે ચિંતા કરો છો કે તમે કરેલું રોકાણ તમારા બાળકોનું ભવિષ્ય સુધારશે કે બગાડશે. તમે વાસ્તવિકતામાં શું હાંસલ કરી શકો છો અને તમે તેની સાથે લાગણીથી કેટલી હદે જોડાયેલા છો તેના વચ્ચેનો જે તફાવત છે તેમાં જ ભૂલ કરવાની છૂટની માનસિકતા રહેલી છે. બીજું પરિબળ છે નિવૃત્તિ માટેની બચત કરવી. જ્યારે આપણે ઇતિહાસમાં ડોક્યું કરીએ ત્યારે સમજાશે કે 1870ની મંદી પછી યુએસ સ્ટોક માર્કેટે લોકોને 6.8% જેટલું વળતર આપ્યું છે. તમે જ્યારે નિવૃત્તિ માટે આયોજન કરતા હશો ત્યારે આ અનુમાનને આધારે તમે તમારા આયોજન કરશો અને અપેક્ષાઓ બાંધશો. તમારે તમારો જે ધ્યેય હાંસિલ કરવો હશે તેના માટે આ અનુમાનિત વળતરને આધારે તમને ખબર પડશે કે તમારે દર મહિને કેટલી બચત કરવી પડશે. પણ માની લો કે ભવિષ્યમાં મળનારું વળતર ઓછું છે તો? માની લો કે ભૂતકાળના વળતરના આંકડા સારા છે અને ભવિષ્યના આંકડા પણ સારા જ છે, પણ તમારી નિવૃત્તિનો સમય કપરા કાળમાં આવ્યો હોય, જેમ કે 2009માં. માની લો કે તમે સ્ટોક માર્કેટના ગણતરીથી ડરી ગયા અને તમે ઓછું રોકાણ કર્યું જેથી ભવિષ્યમાં તમને ભૂતકાળના પ્રમાણનું ઓછું વળતર મળશે તો? માની લો કે તમે જે નાણાં બેંકમાં નિવૃત્તિ માટે ભેગા કર્યા હતા તે નાણાં તમારે 30 વર્ષની ઉંમરે કોઈ શારીરિક દુર્ઘટના કે બીમારીના કારણે વાપરી નાખવા પડ્યા. આ બધા જ જો તેના જવાબ છે તો તમે જે રીતે વિચારતા હતા તે રીતે નિવૃત્તિ નહીં લઈ શકો, જે તમારા માટે બહુ જ ખરાબ બાબત સાબિત થઈ શકે. તેનો ઉકેલ સરળ છે. જ્યારે ભવિષ્યમાં મળનારા વળતરની ગણતરી કરતા હો ત્યારે ભૂલ કરવાની છૂટની માનસિકતા અપનાવો. આ વિજ્ઞાન કરતાં કળા વધુ છે. હું મારા રોકાણની વાત 20મા પ્રકરણમાં કરીશ, જેમાં હું એવી ધારણા કરું છું કે મને જે કંઈ પણ વળતર મળવાનું છે તે મારી આખી જિંદગીની કમાણીનો 3જો ભાગ જ છે. મને ભૂતકાળમાં લોકોને મળ્યું હતું તેટલું વળતર કદાચ ન પણ મળે. આ રીતે હું વધુ બચત કરીશ કારણ કે હું ભૂતકાળને ધ્યાનમાં રાખતો હોઈશ. આ મારું માર્જિન ઓફ સેફટી છે. બની શકે ભવિષ્યમાં 3જા ભાગ જેટલું વળતર પણ ન મળે, પણ કોઈ માર્જિન ઓફ સેફટીમાં 100%ની ખાતરી નથી હોતી. તેથી જ આ 3જો ભાગ જેટલું જ વળતર મળશે માનસિકતાથી મને રાત્રે સારી ઊંઘ આવે છે. અને જો ભૂતકાળની જેમ ભવિષ્યમાં પણ સારું વળતર મળશે તો હું ખૂબ ખુશ હોઈશ. ચાર્લી મુંગરે કહ્યું હતું કે સૌભાગ્ય મેળવવાનો સૌથી ઉત્તમ રસ્તો છે અપેક્ષાઓ ઓછી રાખવી. અદ્ભુત વાત છે ને? ભૂલ કરવાની છૂટ જેવી જ હજુ એક માનસિકતા છે, જોખમ ઉઠાવતી વખતે આશાવાદી બનવું. એવી જ અપેક્ષા રાખવાની કે તમને જોઈતું હતું તેવું પરિણામ મળશે અને ખરાબ પરિણામ કોઈ પણ હાલતમાં સ્વીકારી લેવામાં નહીં આવે. નસીબ ટેલબ કહે છે કે તમારે જોખમને પ્રેમ કરવો જોઈએ પણ તેનાથી તમારું અસ્તિત્વ નાબૂદ ન થવું જોઈએ. આ વાત ખરેખર ધ્યાનમાં લેવી જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે જોખમ તો ઉઠાવવું જોઈએ, એટલી હદે પણ નહીં કે તેનાથી તમારી પાસે જે કંઈ પણ છે તે બધું જ લૂંટાઈ જાય. કારણ કે જો આવી ભૂલ કરશો તો કોઈ માર્જિન ઓફ સેફટીનો કોન્સેપ્ટ પણ તમને નહીં બચાવી શકે. આ જ વાત નાણાં માટે પણ લાગુ પડે છે. ઘણા પરિબળો એવા હશે જેનાથી તમને ફાયદો થશે, જેમ કે મિલકતના ભાવ ભવિષ્યમાં વધશે અને તમને ઘણા વર્ષો સુધી નાણાં તો મળવાના જ છે. કોઈ બાબતમાં 95% હકારાત્મક પરિબળ અને પરિણામ મળતું હોય અને 5% નકારાત્મક પરિણામ મળતું હોય તો બની શકે કે જીવનમાં કોઈ વાર તમારે આ 5%નો સામનો કરવાનો આવે. પણ જો આ 5%થી તમારા જીવનમાં બહુ મોટી મુશ્કેલીઓ આવી જતી હોય
તો 95% ફાયદા વિશે ન વિચારવું જોઈએ. પછી ભલે ને તમને તે 95% માટે ગમે તેટલી લાલચ કેમ ના હોય. અહીં લીવરેજ એ દુશ્મન છે. લીવરેજ એટલે નાણાં વધુ કમાવા માટે દેવું કરવું, એવું જોખમ ઉઠાવવું જેનાથી નુકસાની પણ થઈ શકે. ખતરનાક વાત એ છે કે ઘણીવાર લોકો એટલા બધા આશાવાદી બની જાય છે કે નુકસાન કરનાર જોખમને ધ્યાનમાં જ નથી લેતા. પરિણામે આપણે જોખમને ગંભીરતાથી નથી લેતા. છેલ્લા 10 વર્ષમાં મકાનની કિંમત 30% ઘટી ગઈ છે. ઘણી કંપની દેવામાં ડૂબી ગઈ. મૂડીવાદમાં આવું તો થતું જ રહે છે, પણ તેઓએ વધુ પડતું દેવું કર્યું હતું. તેઓને બહુ મોટી નુકસાની ભોગવવી પડી. તેઓની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેઓને ફરીથી નવી તક ઝડપી શકે તેવી હાલત પણ નહોતી. એક મકાન માલિકને 2009માં જે નુકસાની થઈ તેના લીધે 2010માં જમીનના ભાવ ઘટ્યા તો પણ તે તકનો ફાયદો ઉઠાવી ન શક્યા. લેહમન બ્રધર્સે 2009માં પણ ઓછા રોકાણની કોઈ જ તક નહોતી. હું મારા રોકાણનું અને નાણાંનું રોકાણ કરતી વખતે થોડા નાણાંનું રોકાણ કરવાનું જોખમ ઉઠાવું છું અને બીજા રોકાણ માટે ડરી જાઉં છું. જ્યારે તમે સાયકોલોજી ઓફ મની સમજી જશો પછી તમે પણ આ વિચારી શકશો. મારે બસ એટલી જ ખાતરી કરી લેવાની હોય છે કે જ્યારે જોખમમાંથી તમને વળતર મળે ત્યારે ત્યાં સુધી હું ટકી રહું. સફળતા મેળવવા માટે ટકી તો રહેવું જ પડશે ને. હવે પછીની વાત મેં વારંવાર આ પુસ્તકમાં રજૂ કરી છે. તમે જે ઈચ્છો તે કરી શકો. તમે ઈચ્છો ત્યારે કરી શકો. તમને મજા આવે ત્યાં સુધી કરી શકો. તે જ ખરી ROE છે, રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. તમારા રોકાણનું વળતર છે. જ્યારે તમે ભૂલ કરવાની છૂટની માનસિકતા અપનાવો છો ત્યારે શું થઈ શકે તેના માટેનો અનેક વિકલ્પો વિચારો છો. આ માનસિકતાને લીધે જ તમે જેની કલ્પના પણ નથી કરી તેવી ઘટનાઓના સમયે બચી શકાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્ટેનલી ગ્રેડનું યુદ્ધ એ ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ હતું. તેના પરથી અનેક વાર્તાઓ લોકો સામે આવી જેમાં સમજાયું કે લોકો જોખમનો સામનો કેવી રીતે કરે છે. તેમની એક વાર્તા 1942ની છે, જ્યારે જર્મન ટેન્ક યુનિટ શહેરની બહાર એક ઘાસના મેદાનમાં હતું. જ્યારે ટેન્કની સૌથી વધુ જરૂર હતી ત્યારે આશ્ચર્યજનક રીતે મોટા ભાગની ટેન્ક કામ ન કર્યા. 104 ટેન્કમાંથી માત્ર 20 ટેન્ક જ કામ કર્યા. એન્જિનિયર્સને તરત જ આ સમસ્યા વિશે ખબર પડી. ઇતિહાસકાર વિલિયમ ક્રેંગ લખે છે, જ્યારે ટેન્ક કામ કરી રહ્યા ન હતા ત્યારે ઉંદરડાઓ વાહનમાં આવીને રહેવા લાગ્યા હતા અને તેઓ ઇલેક્ટ્રિકલ સિસ્ટમને કવર કરનાર ઇન્સ્યુલેશન ખાઈ ગયા હતા. જર્મન પાસે આખી દુનિયા કરતાં સૌથી વધુ ઉત્તમ સાધનો હતા. આમ છતાં તેઓ ઉંદરોથી હારી ગયા. તમને તેઓની શું હાલત થઈ શકે એની કલ્પના કરી શકો. આ ઉંદરો વાત તેઓના મનમાં ક્યારેય આવી નહીં હોય. કયા પ્રકારનો ટેન્ક બનાવનાર વ્યક્તિ એવું વિચારે કે ઉંદરોથી સાધનને કેમ બચાવવું? જેણે ટેન્કના ઇતિહાસનો અભ્યાસ કર્યો હોય તે તો આવું ન જ વિચારે. પણ આવી ઘટનાઓ વારંવાર બનતી જ રહે છે. તમે ભલે આ બધા જ જોખમોનું આયોજન કરી લો પણ અમુક વાતો એવી જ હશે જેના વિશે તમારા મને નહીં જ વિચાર્યું હોય. આ જ વિચારેલી બાબતો જ નુકસાનકારક નીવડી શકે છે, કારણ કે તમે વિચારો છો તેના કરતાં વધારે માત્રામાં આવી ઘટનાઓ ઘટે છે. તેમજ તેનો સામનો કેવી રીતે કરવો તેનું તમારી પાસે કોઈ આયોજન નથી હોતું. 2006માં વોરન બફેટે ઘોષણા કરી હતી કે તે તેની કંપની માટે તેની જગ્યા સંભાળી શકે તેવા વ્યક્તિની શોધમાં છે. તેણે એવું કહ્યું કે એવો વ્યક્તિ કે જે જન્મથી જ જોખમને ઓળખી શકે અને તેનાથી બચી શકે, તે એવા જોખમો વિશે પણ જાણી શકે જેની કલ્પના બીજા કોઈએ ન કરી હોય. મેં આ પ્રકારની આવડત ઘણી સ્ટાર્ટઅપ કંપનીના લોકોમાં જોઈ છે. કોલોબરેટિવ ફંડમાં પણ આ વાતની સાબિતી છે. તમે કંઈ પણ કંપનીના સ્થાપકને પૂછો તેઓએ મોટા કયા જોખમનો સામનો કરેલો છે, આ બધા પાસેથી તમને ઘણા કોમન જવાબ મળશે. સ્ટાર્ટઅપ ચાલુ કરતી વખતે અમુક સમસ્યાઓનો તો સામનો કરવો જ પડે છે. તેમાંથી અમુક સમસ્યાઓ નીચે મુજબ છે. 1. પાણીની પાઇપલાઇન તૂટી ગઈ, કંપનીની ઓફિસ પાણીથી ભરાઈ ગઈ છે. 2. કંપનીની ઓફિસમાં 3 વાર ચોરી થઈ ગઈ. 3. કંપનીએ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાંથી કાઢી મૂકવામાં આવી.
એક સ્ટોર એટલા માટે બંધ થઈ ગયો કારણ કે એક ગ્રાહકે ફરિયાદ કરી કે બીજો ગ્રાહક કૂતરો લઈને સ્ટોરમાં આવે છે તે તેને નથી ગમતું. સીઈઓનું મેઇલ હેક થઈ ગયું અને ફંડ રેઇઝનું કેમ્પેન છોડીને સીઈઓએ તેના પર ધ્યાન આપવું પડ્યું. કંપનીનો સ્થાપક માનસિક રીતે અસ્થિર થઈ ગયો. આમાંથી ઘણી ઘટનાઓ એવી હતી કે જે કંપનીના ભવિષ્ય માટે સંકળાયેલી હતી, પણ કોઈ ઘટના એવી નહોતી કે જેની પહેલેથી ધારણા બાંધી શકાય. એવી કોઈ ઘટના નહોતી કે જે કંપનીના સીઈઓ સાથે પહેલાં બની ગઈ હોય. કોઈ સીઈઓએ આવી પરિસ્થિતિનો સામનો જ કર્યો ન હતો. તેઓ માટે આ બધું જ અજાણ્યું હતું. તમે આવા પ્રકારના જોખમોથી બચી ના શકો. આ અશક્ય છે. તમને જેના વિશે કંઈ ખબર જ નથી તેની તમે તૈયારી કઈ રીતે કરી શકો? આ બધાની નુકસાનીથી બચવાનો એક રસ્તો છે. એવું ન માની લો કે તમે નિષ્ફળતા નહીં જ મળે. કોઈ પણ રીતે તમારા ધંધામાં નિષ્ફળતા આવી શકે છે. જીવનનો હજુ એક નિયમ છે, જે તૂટી શકે તેમ છે તે એકવાર તો તૂટશે જ. બધું જ એકબીજા પર આધારિત છે. તેથી જો કોઈ એક તૂટશે તો તેનો આધાર બીજી વસ્તુ પણ છે જે તૂટશે. આ જ રીતે તો નિષ્ફળતાની શરૂઆત થાય છે. ઘણા લોકો નિષ્ફળતાથી બચવામાં પાવરધા હોય છે. એરપ્લેન ડિઝાઇનર કેટલી અઘરી છે, તેમાં પણ બેકઅપ હોય છે. તે બેકઅપનું પણ બીજું બેકઅપ હોય છે. આધુનિક જેટ્સમાં 4 પ્રકારની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ હોય છે. ટેકનિકલી તમે એક જ એન્જિનિયરથી જેટ ઉડાડી શકો છો, પણ એક પણ એન્જિન ન હોય તો લેન્ડ પણ કરી શકો છો. દરેક જેટ બ્રેક વગર પણ રનવે પર ઊભું રહી શકવું જોઈએ. તેના માટે એન્જિનની જરૂર ન પડવી જોઈએ. નાણાંની બાબતમાં સૌથી મોટી નિષ્ફળતાનો સામનો ક્યાં કરવો પડે છે? ટૂંકા ગાળાના ખર્ચ માટે આપણે કોઈ એક જ આવક પર નિર્ધારિત હોઈએ છીએ. આપણે હાલમાં આપણો ખર્ચ કેટલો છે અને ભવિષ્યમાં કેટલો ખર્ચ થશે તે બંનેના તફાવત વિશે વિચારતા જ નથી. મોટા ભાગના સમૃદ્ધ લોકો પણ ઘણીવાર આ ભૂલ કરી બેસે છે. તેની આપણને 10ના પ્રકરણમાં ચર્ચા કરી. હકીકતમાં તમારે બચત કરવા માટે કોઈ ચોક્કસ કારણની જરૂર નથી. કાર માટે, ઘર માટે કે નિવૃત્તિ માટે નાણાં ભેગા કરવા એ કોઈ ખોટી વાત નથી, પણ તેની સાથોસાથ તમે કલ્પના નથી કરી તેવી ઘટનાઓ માટે પણ નાણાં બચાવવા ખૂબ જ જરૂરી છે. જર્મન ઉંદરો વિશે કલ્પના નહોતી કરી શક્યા. આવી અણધારી ઘટના તમારા જીવનમાં પણ ઘટી શકે છે. તમારી બચતનો ઉપયોગ ક્યાં કરશો તેની ધારણા બાંધવી એટલે તમે એવી દુનિયામાં જીવી રહ્યા છો જ્યાં તમને ખબર જ છે કે તમારા ભવિષ્યના ખર્ચ ક્યાં છે. જોકે કોઈને આ વાતની નથી ખબર હોતી. હું ઘણી બચત કરું છું, પણ મને નથી ખબર કે ભવિષ્યમાં હું તેને કેવી રીતના ઉપયોગ કરીશ. આ દુનિયામાં ટકી રહેવા માટે તમે અમુક નાણાંના આયોજનનું આયોજન કરી લો અને જોખમો ઉઠાવી લો તે પૂરતું છે. હકીકતમાં તો આયોજન કરતી વખતે મહત્વની વાત એ છે કે દરેક આયોજનનું આયોજન તો કરવું, પણ આયોજન મુજબ આગળ ન વધવું એ છે. ચાલો હવે તમને હું એ સમજાવું કે તમે તેનો અમલ કેવી રીતે કરશો.